મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4 15, 16 અને 17 માર્ચ 2025 વિજ્ઞાન ભવન સાયન્સ સિટી અમદાવાદના અનુસંધાને રાજ્યના જિલ્લાઓના પ્રવાસે મીટિંગનું સુદ્રઢ આયોજન કરવામાં આવેલ, જે અનુલક્ષી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મુખ્ય સંગઠક અતુલભાઈ દીક્ષિત, પ્રવક્તા દિનેશભાઈ રાવલ, પરીન વ્યાસ તેમજ બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓ સર્કિટ હાઉસ હિંમતનગર ખાતે બપોરે 2 કલાકે મળ્યા હતા। ઉપરોક્ત મીટિંગમાં સાબરકાંઠા જિલ્લા અધ્યક્ષ મનોજભાઈ પુરોહિત, મહામંત્રી ચેતનભાઈ જોશી, પ્રફુલભાઈ વ્યાસ રાજ્યકક્ષા ઉપપ્રમુખ, ઋષિરાજ ભટ્ટ રાજ્યકક્ષા મંત્રી, રમેશભાઈ સુરતી રાજ્યકક્ષા મંત્રી, અશોકભાઈ રાવલ રાજ્યકક્ષા મીડિયા સેલ, જિલ્લા મહિલા પ્રમુખ ડોક્ટર કરુણાબેન ત્રિવેદી, જિલ્લા યુવા પ્રમુખ હર્ષલભાઈ રાવલ, ભાવનાબેન પંડ્યા, લીનાબેન વ્યાસ, કલ્પ ત્રિવેદી, વિરલ વોરા સહિત અનેક બ્રહ્મ અગ્રણીઓએ હાજરી આપી હતી। અવારનવાર મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4ને સારો વેગ મળી રહે તે માટે એકી અવાજે સાબરકાંઠા જિલ્લા ટીમ દ્વારા ખાતરી આપેલ ઉપરોક્ત મીટિંગમાં સંસ્થાના મુખ્ય સંગઠક અતુલભાઈ દીક્ષિતે તમામ માહિતીનું આદાન પ્રદાન કરી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4ની વિશેષતાઓ વિશે સર્વેને માહિતગાર કર્યા હતા। પ્રવક્તા દિનેશભાઈ રાવલે બ્રહ્મરત્નનું સન્માન, સમાજલક્ષી યોજના, બ્રાહ્મણ યુવા યુવતીઓને રોજગાર વિશે ચર્ચા કરી હતી। ત્યારબાદ સાબરકાંઠા જિલ્લા ટીમ વતી આશ્વાસન આપવામાં આવ્યું છે કે આગામી કાર્યક્રમને જિલ્લાના તમામ બ્રહ્મબંધુઓ દ્વારા તન મન ધનથી મજબૂત ટેકો આપવામાં આવશે તેવી અધ્યક્ષ મનોજભાઈ પુરોહિત, મહામંત્રી ચેતનભાઈ જોશી તેમજ તેમની ઈડર, ખેડબ્રહ્મા અને તલોદની ટીમ વતી દિનેશભાઈ રાવલને ખાતરી આપવામાં આવી હતી। વધુમાં જોગાનું જોગ જિલ્લા અધ્યક્ષ મનોજભાઈ પુરોહિતનો આજે જન્મદિવસ હોવાથી સર્વે બ્રહ્મબંધુઓએ શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર સતીશ સોની, હિંમતનગર।